અત્યારે શું છે કે માતાજીને ઘણું સહેલું છે જાણવું અઘરું હોય. કારણ કે આનો ઇતિહાસ બહુ જૂનો છે અને અમે જણાવતા નથી જણાવવાનું કારણ એવું છે કે પછી બધા જ આ જ રીત ઉપર ચાલતા થઈ જશે અને બધાને કહે છે કે હું જાણું, પણ લોકો અહીં આવે ત્યારે ખબર પડે કે આ તો જાણે છે તે નથી કરતા. એ હવે ઘણી બધી જગ્યાએ માતાજીની સ્થાપના થઈ ત્યારે જોતા આવે છે. બરોડા હોય, અમદાવાદ હોય, સુરત હોય કે ગુજરાત, સમગ્ર ગુજરાત હોય, માતાજીની મૂર્તિમાંથી પડે છે. કોઈ જે માતાજીના સેવકો એમના હાથમાંથી કંકુ પાડે છે કે કપડામાંથી કંકુ પાડે છે. એવું ઘણું બધું જોતો આવે છે. તો એ સાચું હોય છે કે પછી નમસ્કાર દોસ્તો, અમારા યુટ્યુબ શો સ્ટોરી લિસનર પર આપનું હાર્દિક સ્વાગત છે. એપિસોડ નંબર 4. આજે અમે આવ્યા છે માંજલપુર દશા માતાજીના મંદિરે. જીતુબા સેવક ખાતે આવ્યા છે. આજે એમના સાથે ખાસ વાતચીત કરીશું. માતાજીની પૂજા અર્ચના કેવી રીતે કરવી, અંધશ્રદ્ધામાંથી લોકોને દૂર કેવી રીતે કરવા, તો ઘણા બધા ટોપિકો ઉપર આજે ચર્ચા કરવાના છે. તો આ પોડકાસ્ટમાં છેલ્લે સુધી જોડાઈ રહો તેવી આશા. જય માતાજી, નમો નારાયણ. જય માતાજી, નમો નારાયણ. આપણે પહેલો સવાલ કે ઘણા બધા નવયુવાનો માતાજીની પૂજા અર્ચના કરે છે, માતાજીની સેવા કરે છે, પણ જો માતાજીની જેમ શણગાર કરે છે, ઓઢણી ઓળે છે, સાડી પહેરે છે. અગાઉ પણ માતાજીના ઘણા ભક્તો ભુવાજી થઈ ચૂક્યા છે અને સેવા કરતા આવ્યા છે, પણ એમણે કોઈ દિવસ આ રીતે માતાજીની જેમ ચૂંદડી ઓળી કે સાડી પહેરીને કોઈ દિવસ સેવા નથી કરી. અત્યારના નવયુવાનો જે પ્રમાણે કરી રહ્યા છે, શું કહેશો? સર્વ સનાતન ધર્મ પૂર્વમશે આસિતમ. આદિ અનાદિકાળથી આપણો ધર્મ આજથી નહીં, આદિ અનાદિકાળ શબ્દ એવો છે જે આજનો પુરવાર નથી થતો. વર્ષો વખતો અને ઘણા સમયથી આ શબ્દ પ્રયોજન થયો છે. જે આપણા હિન્દુનો તત્વની અંદર એક ભગવાન તરીકે આપણે જે શંકરજીને પૂજીએ છે, જે આદિ અનાદિ કાળથી પૂજતા આવ્યા છે, એના માટે શબ્દ એ વપરાયો છે. કારણ કે એ પુરુષ આજનો નથી, આદિ અનાદિ કાળથી ચાલતો આવ્યો છે. અને રહી વાત હિન્દુ ધર્મની, તો હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે આદિ અનાદિ કાળથી ચાલતો આવ્યો છે. આ ધર્મની અંદર કોઈ પણ જાતનો મતભેદ વગર એક જ સરખો અને એક જ તત્વથી પૂજા, પાઠ, સેવા, ભક્તિ અને નવધા ભક્તિની એની અંદર ગણતરી કરવામાં આવી છે. એની અંદર ભગવાનનું નામ લેવાનું હોય છે. પછી તમે ભગવાનની પૂજા અર્ચના કરતો, અગરબત્તી કરો, આ બધું કરીને એની સેવા ભાવ. અને આદિ અનાદિકાળ સતયુગમાંથી પણ આ લોકોએ જણાવવામાં આવ્યું છે કે નામ તત્વ જ એક પુરાણકાળ છે. પુરાણકાળ એટલા માટે છે કે નામ તત્વ જ એક તારણહાર છે. પણ પુરાણકાળથી આ જ વસ્તુ એક આ રીતથી ચાલતું આવ્યું છે. એની અંદર સનાતન ધર્મને આજના સમયની અંદર ઘણો એટલે બહુ જ મોટા પાયા ઉપર ધક્કો વાગી રહ્યો છે. આજકાલની અંદર લોકો, તમે જેવી રીતે પ્રશ્ન કરો છે કે સાડી, ઘૂંઘટ, આ બધું ઇત્યાદિ છોકરાઓ કરવા લાગ્યા. તો એ યોગ્ય નથી ગણાતું. કારણ વસ્તુ એટલું છે કે જે માતાજી જેને આવે છે એ વસ્તુની અંદર એ લોકો પોતાનું ભાન ભૂલ્યા છે. ભાન એટલા માટે ભૂલ્યા છે કે એ લોકોને ધર્મનું કોઈ જાતનું જ્ઞાન હોય છે કે નથી હોતું એ મહત્વનું છે. બરાબર છે. આજે પહેલા માતાજીના ભક્તો હતા તો માતાજીને રૂમાલ એક સાદો હોય તો આવી રીતે માતાજીને માથે પર મૂકી અને એ કરે. જો ભગવાન તમને માતાજી બનાવવા છે તો તમને જન્મજાતથી જ તમને સ્ત્રી તત્વની અંદર જ તમને જન્મ આવે. બરાબર છે. હવે આજકાલ છોકરાઓ હોવા છતાંય કિન્નર સમાજનું અપમાન થઈ રહ્યું હોય એવું લાગે. બરાબર. કારણ કે આપણા હિન્દુ તત્વની અંદર જે આદિ અનાદિ કાળનું જે શબ્દ બોલ્યો એની અંદર શંકરનો એક અંશ તરીકે કિન્નર કહેવામાં આવે છે. બરાબર છે.
પણ જે બની બેહી પોતાના ધર્મને નહીં પણ ધંધા કરવા માટે, ધંધો જ કહેવાય એક જોતે મારા અંશ પ્રમાણે, તો એ કરવા માટે બે કહે છે તો મુંગટ, સાડીઓ ઇત્યાદિ પહેરે. પણ તમે એની નજીક તમે જશો ને ત્યારે તમને ખબર પડશે કે આ ધર્મ છે, ગતિ છે કે ધંધો. એટલે આ એક ટાઈપનો અંધશ્રદ્ધા કહી શકાય. 100% કહેવાય છે. કારણ કે એક વસ્તુ તમે માનો, મેં અત્યારે પુરુષ તત્વમાં છું, બરાબર. અત્યારે અમે 94 થી હું 94 સાલ હું માતાજીને પૂજા પાઠમાં જોડાયો છું. આના પહેલા પણ મારું અસ્તિત્વ નહોતું આની અંદર. મારો જન્મ જાત બધું આની કૃપા દ્રષ્ટિથી થયો છે. અત્યારે એની ભક્તિના લઈને હું ચાલું છું, બરાબર. હવે એક વિચાર કરો, તમે 2-3 વર્ષ તમે વ્રત કરશો, ચોથા વર્ષે એ લોકો પોતાનું મંદિર સ્થાપન કરશે, સાડી પહેરવા લાગશે, છોકરો હશે તો, પછી આ બધા ઇતર બધા પ્રવૃત્તિઓ ચાલુ કરી દેશે. એ યોગ્ય નથી. જો ભગવાને જ તમને નથી ગળ્યા તો તમે કેમ? આજે તમારે નાનકડો પ્રશ્ન એટલો વિચારવાનો છે, આજ નહીં ઘણા સમયથી એટલા અમુક વિદ્વાન પુરુષ જે અત્યારે જમીન ઉપર છે પણ એ આપણી સમક્ષ નહીં આવતા. જેવી રીતે અશ્વત્થામા એ પણ એક પુરુષ તત્વ છે, એ પણ ભક્તિના કારણે જ છે. રાજા હરિશ્ચંદ્ર એ પણ અત્યારે છે, કારણ કે ચિરંજીવોમાં ગણાય છે. હવે અત્યારે એક વિચાર કરો કે એ લોકો ભક્તિમાં હોવા છતાંય છૂટી રીતે ભક્તિ કરે, બરાબર. અને ભક્તિ કરવાનું એનામાં માટે તો એક એવો ભગવો લાગવો જોઈએ, કોઈ જ ના કરી શકાય. હવે અત્યારે એક વસ્તુ કહું કે દશા માતાના નામ પર એટલો બધો મતલબ શું કહેવાય નાટક ચાલી રહ્યું છે કે એ લોકો માતાજીને કહી શકું કે માતાજીની ભક્તિઓ છે અને ઢોંગ ગતિ નાટક વધારે. આજે માતાજીના કામની અંદર ભાવથી કરવાનું છે, ભગવાન નથી બનવાના. અત્યારે ભાવ છોડી દીધો છે પણ ભગવાન બની ગયા છે, પોતે જ ભગવાન બની. હા, તો એ કઈક અંશે ખોટું છે. પણ એ ભક્તિની અંદર ક્યારે પણ પૂર્ણતા ના હોય, અસ્તિત્વતા એમાં કશે છે નહીં. આપ જે પ્રમાણે માતાજીની સેવા રચના કરી રહ્યા છે, આ ભુવાજીમાં ગણાવ કે ભગતમાં ગણાવ અને સેવક શ્રીમાં? આ પ્રશ્ન એવો છે ને કે એક તો ભગવાનની ભક્તિ કરવી એ ભક્તની વાત છે. તમારી પેઢિયાગતની અંદર એટલે તમારા બાપ દાદાના જે માતાજી સેવા ચાકરી કરતા હોય અને એ સેવા ચાકરી કરી અને જે એક સ્થાન તત્વને એટલે તમારા કુળદેવનું એક જ તત્વની અંદર જે પ્રમાણ મળે, જે તમારા કુટુંબ વ્યક્તિત્વને લાગુ પડતું હોય અને એ વ્યક્તિત્વના અંદર દેવનું આહ્વાન થાય એને ભુવાજી કહેવામાં આવે છે, બરાબર છે. બીજી વસ્તુ રહી સેવક. જે સેવક તરીકે અમે સેવાની અંદર જ કરીએ છીએ, પોતાનું સેવક જ કરે. કારણ કે જે સેવા ચાકરી કરી સેવા કરીને જે સેવા ભાવથી જે ભક્તિ મળી હોય એને સેવક. એટલે જે રીતે અમે ફક્ત ખાલી સેવા જ કરે છે એની અંદર અમારે અંદર ભક્ત પણ નહીં આવી શકતા અને ભુવાજી પણ નહીં આવી શકતા, કારણ કે અમે સેવકની અંદર જ રાખીએ છીએ. સામાન્ય રીતે લોકોનું માનવું છે કે ભુવાજી એટલે તાંત્રિક, તો એના વિશે આપ થોડી ઘણી માહિતી પ્રકાશિત કરશો જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે આગળ? તાંત્રિક અને ભુવાજીને કોઈ લેવા દેવા જ નહીં હોય. સિક્કાની બે પહેલું છે, બરાબર છે. તાંત્રિકના બે મત પડે છે, કોલાચારી અને શાકચારી. હવે આની અંદર કોલાચારીની અંદર તંત્ર છે અને શાકાચારીની પણ તંત્ર છે, બંને ગોળ શબ્દથી ચાલે, બરાબર છે. હવે આ કોલાચારી અને શાકાચારીની અંદર એવું ચાલે છે કે આ તંત્ર કોઈને ખબર જ નથી. હું તાંત્રિક એવી રીતે લોકો આંધળી દોટ મૂકે છે, લોકોને ડરાવવું, લોકોના મનની અંદર કોઈ પ્રશ્ન થાય એ લોકોને તમે મહત્વતા આપો. બસ આ આજકાલના બાહ્યતમ તાંત્રિકોનું કામ છે. બાકી ખરેખર તાંત્રિકોનું જે કાર્ય છે એ પોતે સંસારથી વિરુદ્ધ રહે છે, સંસારની અંદર કદીકાર આવતા નથી, સંસારને એ લોકોને કોઈ મતલબ હોતો નથી. બીજી વસ્તુ કે એ લોકો એકાંતવાસ વધારે કરશે, નદી, તળાવ, ગુફાઓમાં રહેવાનું વધારે પસંદ કરે. પણ આજકાલના લોકો સંસારની અંદર રહી
આ બધું નાટક કરતા હોય, પણ એ એમના જ સંસારની અંદર બહુ ખોટી અસર જણાતી હોય છે થોડા સમય પછી. પણ એક વસ્તુ એ લોકોને ખબર નથી હોતી કે આ તંત્ર વિદ્યા શું છે. તંત્ર વિદ્યા તમારા ગુરુઓના આદેશ ઉપર ચાલતી એક કડી છે, અને એ કડીના આધાર ઉપર જ બધું ચાલતું હોય છે. પણ આજકાલની અંદર સ્મશાનની અંદર જવું, ત્યાં ગાડી કોઈ વિધિ કરવી, અગરબત્તી કરવી, આ બધું યોગ્ય નથી. ત્યાં ગાડી એ ચિત્તાની અંદર એ ચે હોય છે, એની અંદર સૂવું, ભેડીઓ ઓળીને સૂવું જો, આ બધું કોઈ કામનું નહીં મળતું. કારણ કે ચિત્તા એ આપણો એક અંતિમ દોર છે. આ કાયા હજુ જીવતી છે, એને ત્યાં ગાડી સુવડાવીને કોઈ જાતનું તમે પ્રૂફ કરીને તમે જટાઈ નહીં શકો. કારણ કે તમારામાં જો ચિત્તા જે જલે છે એ જાગૃત કરવાની અવસ્થા હોય, જાગૃત કરી શકતા હોય તો તમારા માટે તંત્ર કામનું છે. પણ અત્યારે એ ચિત્તા તો તમે જઈને ખાલી હો ધૂણશો અને તમે સુઈ જશો તો એ કોઈ કામનું નથી આવવાનું. એ તો તમારે ખોટી અસર કરાશે. તંત્રના કારણની અંદર જે ક્રિયા છે એ ખાલી 4 સ્મશાનની અંદર છે, અને 4 સ્મશાનની અંદર જ તમે ક્રિયા કરશો તો એ પરિપૂર્ણતા થશે. અને એની વિદ્યા, બીજી વસ્તુ કે એના બધા નીતિ નિયમો અને એની ક્રિયાઓ બહુ અલગ છે. સંસારી માણસ આ કાર્ય કરી શકે નહીં. લોકોના મનમાં સવાલ પણ છે કે સંસારિક જીવનમાં રહીને તાંત્રિક વિદ્યા કરે છે, એ ખોટી વસ્તુ. કારણ કે એનો મતલબ જ નથી સંસાર. સંસારથી પરે દૂર છે એ વસ્તુ. કારણ કે તંત્ર વિદ્યા શું છે? મારણ, તારણ, ઉચ્ચાટન, શિકાંતર, મધ, મોહિની, આ બધું એને બધા ભાગ છે. હવે એની અંદર તમે એક વાત વિચારો કે આ વસ્તુ તમે સામાન્ય રીતે ભુવાજી પાસે જાઓ છો, તમે એટલું કહો કે ભાઈ મારે આ કાર્ય કરવું છે, તો ભુવાજી તમને ના નહીં પાડવા. એટલે કહેશે કે ભાઈ હું કરી નાખીશ. એને પૈસાથી મતલબ હોય છે, બરાબર? એટલે આજકાલના લોકો એવું કરે છે, પૈસો બધી વસ્તુ ખરીદી શકે છે, એવી રીતે આ તંત્રને પણ ખરીદી. આ બધું કાર્ય છે. પાછળ ફોટોમાં છે જીતુભાઈની દયાળી બેસાડમાં એકમાત્ર સનાતન સત્ય છે. એકમાત્ર સનાતન સત્ય એટલા માટે છે કે હું મારા મત થી જ હું માતાજીને પૂજું છું. આની અંદર લોકમતની અંદર હું માતાજીને જોઉં છું તો એની અંદર મને માતાજી ક્યાંય દેખાતી નથી. હા, જે ભાવથી ભજે છે તો અમે એમને સામે જ કહી દે છે કે ભાઈ તમે માતાજીનું કરો છો, એને તમે વધાવો આલો. પણ લોકાંતર રીતે જે તમે પહેલો પ્રશ્ન પૂછ્યો કે સાડી પહેરે, મુંગટ બને, આપણે ભાવ થકી ભક્તિ કરવાની છે, ભગવાન બનવાનું નથી. હવે આજ લોકો છે ને ભક્તિ કમ અને ભગવાન વધારે બને. જાતે પોતે જ ભગવાન બની ગયા. હા, ત્રિશુલ લેવાની તાકાત આપણામાં નથી, મુંગટ પહેરવાની તાકાત આપણામાં નથી, એના શણગાર સજવાની તાકાત આપણામાં નથી. તમે સાધુતા સ્વીકારો, ભક્તતા સ્વીકારો, એની ભક્તિ સ્વીકારો તો એકદમ સાધુ રહીને સાધુ બનાય. હવે આજકાલની અંદર આ લોકોનામાં એવું એટલા 16 શણગાર સજી ગયા છે, પણ 16 શણગાર અત્યારે ક્યાંય દેખાય છે? કારણ કે અત્યારે એક વસ્તુ છે કે શણગાર પહેરશે, બીજા દિવસે કોઈ કે સાધુતાને છે ને એક ભગવો પહેર્યો ને એટલે પછી એ ઉતરતો નથી, બરાબર? અને એનો કલર ફિક્સ જ હોય. એક જ તત્વની અંદર જ સનાતન છુપાયેલું. પણ હવે આજકાલની અંદર સનાતન ધર્મની વ્યાખ્યા વિવિધ ક્ષેત્રની અંદર વિવિધ રીતે થતી હોય. દશામાની સ્થાપના અને સેવા કેટલા વર્ષોથી કરતા આવ્યા છો? માતાજીની દશામાની સ્થાપના માજલપુર સ્થિતની અંદર 99ની સાલની અંદર માતાજીએ દેખા દીધી કે હું અહીંયા જગ્યા પર છે તો અમે પૂજા પાઠ કરતો છું. અને મારી ભક્તિની શરૂઆત ઘણા સમયથી થતી હોય, પણ હું 94ની સાલથી મને ખબર છે કે દશામાં છે. પણ માતાજીને 94ના પછી જ મેં માતાજીને ભક્તિ કરતા મેં 99ની સાલની અંદર મેં માતાજીને એક ઝલક જોઈ
અચ્છા. કે આ માતાજી આટલે છે, બસ એટલું મને પુરવાર મળ્યો. અચ્છા. ત્યારથી હું એને એ કરું. અને હું ઘણાના, મારા મમ્મીના, મારા પપ્પાના અને એ લોકોના મોઢે પર મેં સાંભળ્યું છે કે મારા મોટા બેનના પછી મારા મમ્મીને કોઈ બાળક નહોતું, અચ્છા. અને તે દરમિયાન મારા મામા મોસાળમાંથી આ દશામાનું વ્રત કરતા હતા. ત્યાં આગળથી એ લોકોએ દશામાનું વ્રત કર્યું. દશામાનું વ્રત કરવાથી માતાજીના વ્રતની અંદર જ અમાસના દિવસ, આગલા દિવસ થોડા, એમાં મારો જન્મ છે. ઓહો. અને એ જન્મના સમયથી માતાજીના પ્રત્યક્ષથી હું સેવા કરું છું, અને એની સેવા ભક્તિ જ કરું છું. મને આજકાલના સમયની અંદર જે લોકો ઘણા જણ બોલે છે કે આ બધું કેવી રીતે આ યોગ્યતા છે, તમે તમારા રીતે કાર્ય કરો માતાજીના, પણ હું મારા મત મુજબ જ કરું છું. હું પણ સંસારી છું. હું 24 કલાક કપડાં નથી પહેરી રહ્યા, પણ હું પણ સાદા કપડાં પહેરું છું. હા, પણ સાદી રીતે જ કપડામાં રહીને, સંસારમાં રહીને આ કાર્ય કરું છું. કારણ કે અત્યારે વધારે વેશ પલટો કરીને અમારી ભક્તિમાં કોઈ ખલેલ પહોંચે એવું કાર્ય આપણે કરવું. સાંસારિક જીવનમાં રહીને પણ ભક્તિ કરી જ શકાય છે. 100%. આદિ અનાદિ કાળની અંદર શિવજી પણ સંસારમાં રહે, બ્રહ્મા સંસારમાં રહે, વિષ્ણુ સંસારમાં રહે, બરાબર, ઇત્યાદિ દેવ 33 કોટીના દેવોની અંદર પણ સંસારમાં રહીને કરી શકીએ છીએ. પણ ભક્તિ અલગ કરવાનો મંતવ્ય શું છે? સમર્પણ. સમર્પણ. એને સમર્પણ થઈને કાર્ય કરવાનું એ વધારે યોગ્ય છે. મારા મત મુજબ, અમારી જાણકારી મુજબ, આપ જ્યારે દશા માતાજીનો સ્થાપના દિવસ હોય છે એની આગલી રાત્રે માંજલપુર નાકાથી લઈને જીવા મામાની ડેરીથી લઈને મંદિર સુધી આ મૂર્તિ માથે ગરબા રમતા રમતા લઈને આવો છો. કહી શકાય એમ, મને ખ્યાલ છે ત્યાં સુધી 2 ફૂટની મૂર્તિ હોય તો આપણા હાથ દુખી જાય, પણ આપ જ્યારે માતાજીને માથા ઉપર થાળમાં લઈને ગરબા રમતા રમતા આવો છો તો એનું શું રહસ્ય છે? એક ચમત્કારિક જ છે એ વસ્તુ. મારા મત મુજબ ચમત્કાર ના ગણી શકું મેં, પણ એની કૃપા દ્રષ્ટિ ગણાય. કારણ કે મારી પરિસ્થિતિ એવી હતી કે હું પહેલા ટ્રોલીની અંદર માતાજી લાવતા હતા, તો ટ્રોલીની અંદર લાવવા માટે પણ પૈસા નતા. તે વખતે માતાજીને મેં કીધું, તે વખતની મૂર્તિ લગભગ 4 થી 4.5 ફીટ મૂર્તિ મારી પાસે હતી, અને મારી ઉંમર લગભગ 15 વર્ષ. અને તે વખતે પૈસા ન હોવાના કારણે લોકોએ ગાડી મને નહીં આપી તે વખતે. અને તે વખતે માતાજીને એવું કીધું, મારા મમ્મીને જીદ કરી કે મમ્મી, કોઈ આપણે ગાડી નથી આપી તો આપણે થોડી વાર તું લઈ લેજે, થોડી વાર પપ્પા પકડશે, થોડી વાર હું લઈશ, અને આપણે મૂર્તિ લઈ જશે. અને તે વખતે માતાજીએ કીધું કે કોઈના એ માથે નહીં, હું તારા માથા પર આવીશ. અને તે વખતે મારા મા બાપ ડરી ગયા હતા કે ભાઈ તું આટલી ઉંમરની અંદર નાનો છે, આટલું તારું શરીર બચપન છે તારું, તો આ યોગ્ય કેવી રીતે ગણાશે? પણ તેમ છતાં એ લોકોએ વિશ્વાસ રાખ્યો કે ચાલો માતાજીનું છે તો આપણે જ્યાં સુધી નાનું છોકરું જીદ કરે છે, એની જીદ પૂરી થશે તો મૂર્તિ આપણને આપી દેશે. એ દરમિયાન માતાજીએ મારા જ માથા ઉપર લઈને માંજલપુર નાકાથી લઈને ગામ સુધી એવો પરચો આપ્યો હતો. પરચો ચમત્કાર તો નહીં, પરચો ચમત્કાર નથી કરતો, પણ એની મોજૂદગી સાક્ષાતી કરાઈ હતી. એનર્જી એવી મારી આવી ગઈ હતી કે મૂર્તિ હું ત્યાંથી આગળ રમતો આવ્યો, પણ મૂર્તિને કોઈ ખરોચ નથી થતી. અદ્રશ્ય એનર્જી કહી શકાય. અદ્રશ્ય એનર્જી આપણે કહી શકાય, કારણ કે એ ગુપ્ત વસ્તુ છે. કારણ કે એને પવનને જેવી રીતે આપણે દેખી શકતા નથી, એવી રીતે આપણે આ શક્તિને પામવા માટે આપણા શરીરની ક્ષમતા બહુ વધારવી પડે, અને એ ક્ષમતા આપણામાં છે નહીં, બરાબર. પણ આજે લોકોના મન મંતવ્યની અંદર એમ થાય છે કે આ અમુક પ્રકારની મૂર્તિથી ઓછી લાવતા હશે, પરંતુ માંજલપુર સ્થિત આવીને તમે ચેકિંગ કરી શકો કે આ મૂર્તિ કેટલી મોટી છે, કેટલી વજનમાં છે, અને પછી અમે તો ત્યાં આગળથી લાઈને મારા પોતાના માથા પર મૂકીએ છીએ. પણ એ સમય પછી એનો સમય હોય છે શક્તિ, અને એ અમારા એવો પ્રમાણભૂત થયા છે કે જેથી કરીને અમે અને એની શક્તિ જ જાણી શકીએ છીએ. બાકી આ કોઈ
મતલબ શું પ્રૂફ કરવાની કોઈ એ નથી, ક્ષમતા નથી કોઈ. કારણ કે આપણે માણસ સ્થિતિની અંદર છે અને એ દેવ સ્થિતિની અંદર છે. એટલે એ ક્યારે પણ શરીરના અંદર એનો ઉદ્ભવ થાય છે એ અમને પોતાને પણ નથી. એક સવાલ કે આપ મંગળવારે જાદુ કરી છો, તો આપ જે ભક્તો સેવકો પોતાનું દુઃખ દર્દ લઈને આવતા હોય છે, તો તમે એમને દોરો ધાગો કરી આપો છો, પેલું ઝાડો નાખવાનું છે, તો પછી માતાજીને પોતાના શરીરમાં લાવીને ધૂણીને કંઈક એમને આશીર્વાદ દેવું? ધૂણવાનું 24 કલાક એક માનસિક સ્થિતિ ખોરવા બરાબર છે. અચ્છા. તો મારું એમ મંતવ્ય માને છે કે જેવી રીતે તમે પરીક્ષાની અંદર પેપર આપવા જાઓ છો તો ચોપડી લઈને તો કોઈ પણ શિક્ષક બેસવા નહીં, બરાબર? એવી રીતે માતાજીના અંદર એવું જ છે કે તમે ધૂણશો ને જ માતાજી આવશે એવું કઈ નથી. અને મારું માન્યતા એવું નથી. માતાજીના આવવું શરીરમાં એ વસ્તુ આખી અલગ જતી રહે છે, પણ શરીરની અંદર માતાજી આવે અને તમને હું જવાબ આપું એ યોગ્ય જવાબ નથી. તો એ એટલા માટે કે, અને બીજી વસ્તુ કે અમે દોરા ધાગા નથી કરતા ના, કારણ કે માતાજીનું નામ લઈને જ સતયુગ, દ્વાપર અને ત્રેતા યુગની અંદર પણ આપણને ઘણું કીધેલું છે કે નામ માત્ર તારણહાર છે. તો એક દોરાના ધાગાની અંદર આપણે શું કરીને આપીશું કે આપણે એ કરશું, પણ એના જ નામથી અમે ઝાડો નાખીને આપી દઈએ છીએ કે એના નામથી અમે આશીર્વાદ કે ભગવાનને નવાઈને પગે લગાવડાવીએ છીએ, તો એનાથી એનું કામ સફળ થતું હોય. બાકી આની અંદર કોઈ ચમત્કાર કે પછી કોઈ વેણ વચન દોરા એનું કાર્ય નહીં હોય. હા, દોરાનું કાર્ય જ્યાં જ્યાં યોગ્ય લાગે તો જ અમે એને દોરો આપીએ છીએ. બાકી અમે જાહેરાતી નાખી દીધી છે કે અમે કોઈને દોરા નથી આપતા, દોરા ધાગા નથી કરતા. આશરે કેટલા લોકો અહીંયા મંદિરે મંગળવારે અથવા તો અઠવાડિયે એક સમયની અંદર માતાજીના દર્શનાર્થીઓ ઘણા આવતા હોય છે. દશાના વ્રતની અંદર તો મેળા જેવું હોય છે માતાજી એનું, પણ આ વસ્તુ એને શ્રદ્ધા અને વિશ્વાસ ન જાય, ફાળે જાય છે. કેમ? કારણ કે હું કેવું છું કે ભાઈ મારે પેલા પબ્લિક કરવું છે, પણ મારા ક્ષમતાની વાત નથી, એ તો એના ક્ષમતાની વાત છે. અને ભાવ અને ભક્તિ એની છે, આપણી નથી. આપણા ત્યાં ઘણા લોકો માતાજીની સેવા માટે આવતા હશે. લોકો બાધા પણ માને છે કે માતાજીનું વ્રત કરીશું આ કામ થઈ જાય, તો એ લોકોને આપ સમજાવશો કે જણાવશો કેવી રીતે માતાજીનું વ્રત કરી શકાય, અમુક કેવા નિયમો પાડી શકાય, કેટલા પાડવા જોઈએ? જો માતાજીના વ્રતની વાત કરીએ તો ઘણા લોકોના પ્રશ્ન હવે ફોન પર ચાલતા હોય છે મારો રોજે રોજ કે માતાજી અમુક છોકરીઓ પોતાના પિયરમાં આવી હોય અને કોઈ સંજોગો સાથે ઝઘડા ઘરવાળા કે સાસુ જોડે થયો હોય, તો આવા સંજોગની અંદર જો બની શકતા હોય તો સમાધાન તમારથી થઈ જાતે, અને તમે પોતાની જે જગ્યા પર તમે પૂજાપાઠ કરતા હોય તો યોગ્ય. પણ ઘણી દીકરીઓને એવું થયેલું હોય છે કે એને બિચારીને કાઢી પણ મૂકી દીધેલી હોય છે, અને ઘણા જણના એવા કેસ કચેરી પણ થાય. તો એવા સંજોગની અંદર તમે તમારા માવતરના ત્યાં હોય ત્યાં પણ કરી શકો, અથવા તમે જે જગ્યા પર રહેતા હોય ત્યાં ગાડી પણ કરી શકો. કયા કયા નિયમો પાળવા જોઈએ? એક તો માતાજીનો દોરો લેવાનો હોય છે. એ એક સાધક એટલે જે સેવા કરે છે, પૂજા વ્રત લે છે, એ બાંધે છે. એક કળશનો દોરો હોય અને એક માતાજી અથવા સાંધળીનો દોરો હોય છે, બરાબર? મેન તો સાંધળીના ગળાની અંદર જ દોરો બાંધવાનો હોય છે, એક સાધકના અને એક કળશના. આ રીતે એનું હોય છે. 10 મુઠ્ઠી ઘઉં લેવાના છે. એ 10 મુઠ્ઠીના ઘઉંના એના ઉપર જ કળશની સ્થાપના અને માતાજીની સ્થાપના કરવાની હોય છે, બરાબર? અને સોપારીની પૂજા કરવાની હોય, નાગવેલના પાન ઉપર મૂકી અને એની સેવા કરવાની હોય. 10 દિવસ આ રીતે પૂજા કરવાનું. જે એક ટાણા કરતા હોય તો એક ટાણા કરે, અને જે ફરાળ કરીને કરતા હોય તો ફરાળ કરીને કરે. બીજી વસ્તુ છે કે ઘણા જણનો પ્રશ્ન એવો આવતો હોય છે કે જે સ્ત્રી ભારે પેટથી હોય છે એ ન હોય તો માતાજી એ લોકોને છુટ્ટી આપે જ છે કે તમે ઘડીમાં તમે ના કરતા હોય તો તમે ફળફળાદી ઇત્યાદિ થઈ શકે. તમારી સ્થિતિ ના હોય, તમારી તકલીફ શરીરની અંદર કોઈ આનુષંગિક તમારો તકલીફ શરીરમાં ઊભી થઈ હોય તો તમે એના ફળરૂપે ફળ
થઈ શકો છો, પણ તમે માતાજીને એ રજામંદ કરી દો. બસ આટલું તમે કરશો તો માતાજી તમને કોઈ પણ જાતનું એ કરવામાં આવશે નહીં. માતાજી જાણે છે તમારી સ્થિતિને પરિસ્થિતિ, કારણ કે આનું નામ જ એવું છે દશામાં. તમારી દશા વાળવા આવે. હવે આ દશામાં એવા વ્યક્તિ છે ને તમારી દશા વાળવા આવે છે, દશાને બેસાડવા સુધારો કરવા માટે જ માતાજી. એટલે આ કાર્ય એવું હોય છે કે તમે વ્રત જપ તપ કરો, નિશ્ચય કરો તમે એના સર, અને બહુ દયાળુ છે. એ ભોળાનાથ જોડે બેસનારી છે તે એ પણ ભોળી દયાળુ છે. એક સવાલ એવો પણ છે, ઘણા સમયથી જોતો આવ્યો છે કે વિસર્જનના દિવસે જ્યારે વિસર્જન કરવા જતા હોય છે કે કોઈ માતાજીના સેવક ભક્તો એક સાથે એટલા બધા લોકો જોડતા હોય છે, તો એ બધામાં માતાજીનું આહવાન થતું હોય છે. એ શ્રદ્ધા ગણી શકાય કે અંધશ્રદ્ધા? જો આની અંદર કેવું હોય છે કે આ જપ તપ વ્રત કરો ને તો તમારા શરીરની અનુકાષ્ઠી એટલી પવિત્ર થતી હોય છે ને, તો એની અંદર માતાજીનો વાસ પણ થાય. પણ એ બહુ જ રેર કેસની અંદર દેખવા મળે છે. પણ આવા સમય દરમિયાન અમુક શરીરની અંદર બહારની હવા સ્વરૂપે પણ કોઈ શક્તિ કામ કરતી હોય. એટલે એ લોકોના ઘરના પૂર્વજોનું હોય છે, અમુક જણને પોતાને એમની કુળદેવીનું હોય છે. પણ સ્થિતિ એવી હોય છે કે આ લોકોના અમુક વસ્તુની અંદર દશામાના નામ વચ્ચે રહે, કારણ કે આ માતા છે ને એને એ કોઈ દિવસ કોઈને એ કરવા કનડગત કરવા નથી જતી. એટલે એ શક્તિને એ સાઈડ પર રાખે છે, કારણ કે આ શક્તિ બહુ પવિત્ર છે, એ શક્તિથી ઘણી દૂર રહે છે. એટલા માટે એ લોકો પોતે શરીરની અંદર ધૂણી અને પોતાના શરીરની અંદર કોઈ શક્તિ બતાવે, પણ ખરેખર એ શક્તિ બતાવવામાં એ શક્તિને પણ ખાવું પીવું ને ઘરમાં રાજ કરવું હોય તો દશામાનું નામ છે. આવી શક્તિઓ ઘણી મેં જોઈ છે. અચ્છા, એટલે અન્ય શક્તિ કહી શકાય કોઈ નેગેટિવ એનર્જી ઘણી આવે છે આ બાબતની અંદર. કારણ કે ઘણા જણને એવું હોય છે કે દશામાના વ્રતની અંદર જ ધૂણવાનું થાય છે, પછી 10 દિવસ તમે કોઈ 10 દિવસ પછી તમે જોવા જાવ છો નક્ષત્રમાં કઈ હોતું જ નથી, તો એ નેગેટિવ એનર્જી કહેવાય. કયા પ્રકારની હોઈ શકે અથવા તો કેટલું નુકસાન કરી શકે નેગેટિવ એનર્જી? પૂર્વજોની અંદર એ લોકોની નેગેટિવ શક્તિ હોય છે, એમના કુળદેવીની અંદર પણ નેગેટિવ શક્તિ હોય, કારણ કે એ લોકોની કંઈક નડતર રૂપમાં હોય તો 4 રસ્તા પર નહીં હોય કે કઈ પણ રીતે. તો આ વસ્તુ એ લોકોના શરીરની અંદર એ લોકોનું ખાનપાન એવું હોય, એવું લોકોનું રહેન સહેન હોય, તો એ વસ્તુ એ લોકો જોડે રોકાઈ જતી હોય છે. પણ જ્યારે દશામાનું વ્રત હોય ત્યારે એ એક્ટિવ થાય અને આનું નામ લઈને એ ખાઈ પીવે ને એ લોકો જોડે રહેતી હોય. પણ આપણે શું માનીએ કે માતાજી છે, બે દશામાં ના હોઈ શકે, એનું પ્રમાણ અલગ છે. અલગ છે. અત્યારે દશામાનું ઇતિહાસ કોઈ જાણતું નથી, કારણ કે એ માને છે એવું કહેશે કે ભાઈ ક્યાં છે, તો ભાઈ મીનાવાડામાં. ક્યાં છે, તો આ જગ્યાએ. પણ મૂળ સ્થાન ક્યાં છે, એનું મૂળ માતા કોણ છે એ હજુ કોઈને ખબર નથી. કારણ કે અત્યારે શું છે કે માતાજીને હું સહેલું છે, જાણવું અઘરું હોય. કારણ કે આનો ઇતિહાસ જ બહુ જુગ જૂનો છે, અને અમે જણાવતા નથી. જણાવવાનું કારણ એવું છે કે પછી બધા જ આ જ રીતિ ઉપર ચાલતા થઈ જશે અને બધાને કહી દેશે કે હું જાણું છું. પણ લોકો અહીં આવે ત્યારે ખબર પડે કે આ તો જાણે છે કે નથી કરતા. હવે ઘણી બધી જગ્યાએ માતાજીની સ્થાપના થાય ત્યારે જોતો આવે છે, બરોડા હોય, અમદાવાદ હોય, સુરત હોય કે ગુજરાત, સમગ્ર ગુજરાત હોય, માતાજીની મૂર્તિમાંથી ઘી પડે છે. કોઈ જે માતાજીના સેવકો એમના હાથમાંથી કંકુ પડે છે કે કપડામાંથી કંકુ પડે છે. હું ઘણું બધું જોતો આવ્યો છું. તો એ સાચું હોય છે કે પછી? મારા ધામની અંદર અમે અહીંયા કેટલા ટાઈમથી બેઠા છે, તો કંકુનો એવો કોઈ આશય નથી. અને એકાદ વાર એવું જોવા પણ મળ્યું હતું કંકુનું, તો મેં યોગ્યતા ગણી. બસ એ તનિક જ પરચો, એ તનિક પરચાની અંદર અમે ખુશ હતા કે માતાજી છે, બસ એટલું જ અમે ધ્યાનમાં રાખ્યું. પણ તમે એક વિચાર કરો, આજ કાલની અંદર તો થાળ ભરી ભરી કંકુ પડે છે, આખું ઘર ભરી જતું હોય છે અને લોકોની ભીડ પણ થતી હોય છે. પણ એ પ્રજા ભોળી છે, આપણી પ્રજા ભોળી છે અને માતાજીના નામ પર વિશ્વાસ કરનારી છે. બરાબર? તમે એક વિચાર કરો કે માણસની 9 ઇન્દ્રિયોની અંદર 9 ઇન્દ્રિયોની અંદર કોઈ પવિત્રતા જ નથી.
તો તમે કેવી રીતે તમે જાતને ભગવાન ગણો છો કે શરીરની અંદર એવો કંકુ આવશે કે કઈ પણ ઇતર વસ્તુ કરે છે? બધા મૂર્તિઓ લાવી દે છે હાથની અંદર, કઈ પ્રસાદ લાવે છે, સાકર નાખે છે, ઘણા જણના એવું જોયું કે મોઢાની અંદરથી મૂર્તિઓ નીકળે છે. પણ મેં તો જણાવું છું કે 2-5 રૂપિયાની મૂર્તિ, 10-20 રૂપિયાની મૂર્તિ મળતી હોય છે તે મોઢામાંથી કાઢે છે, ચૂંદડી કાઢે છે. તો એના શું શરીરની અંદર ફેક્ટરી હશે ચૂંદડી? આપણે તમે ને હું જાણીએ છીએ કે ધાગો બનાવવા માટે એનો એક એનો રોલ ભજવવો પડે છે, એની ફેક્ટરીઓ ખોલે છે. આપણા શરીરની અંદર શું છે? ઘણી બધી પ્રક્રિયા થઈને પછી એક ધાગો બનતો હોય છે. તો એક વિચાર કરો કે આપણા શરીરની અંદર હાડકા, માંસ સિવાય બીજું કશું જ નથી ભાઈ. કોઈ મશીનરી નથી અંદર. કોઈ મશીનરી નથી, કુદરતી મશીનરી ચાલે છે આ વસ્તુ. તમે એક વિચાર કરો, એ આવતું ક્યાંથી હશે કે શું કઈ રીતે હું જાતે કહું છું કે આપમેળે જ આવે છે. એ લોકો જાતે કંકુના થેલી ભરી અને પોતાની રીતે ઘણી જગ્યાએ એવી જગ્યા એવી હોય છે, સેન્સિટિવ જગ્યા, કે તમે ત્યાં ગાડી એ લોકોને સ્પર્શ ના કરી શકો. બરાબર છે? તમે આજકાલના છોકરાઓ આયા છે પેલા ભેડિયા ઉડશે, તો આપણે ત્યાં ગાડી આપણે જઈને એને આપણે તો ખબર જ નથી કઈ જગ્યા પર છે. આપણી નવીન્દ્રિયની અંદર તો એવું છે કે ભાઈ કેટલી જાતનો મળ મેલ ભરેલો હોય છે. તો આપણે કંકુ આપણા સામ્રાજ્યની અંદર કેવી રીતે? આપણા શરીરની અંદર કોઈ એવી નાળી નહીં આવતી કે જાતે કંકુ સ્પ્રેડ કરે છે. બરાબર છે? હવે તમે એક જોશો, માણસનું શરીર ટોટલી હાડકા, માંસ, ખૂન અને મળથી લદાયેલો છે, તેમ છતાંય એની અંદર બધું નાના જાતના મળ ઉભા થાય, તેમ છતાંય આપણે દેવ કેવી રીતે બની જઈએ? કંકુ કેવી રીતે પડે? દેવ શક્તિ છે. દેવ શક્તિની અંદર હાડકું જ નથી હોતું. આજે તમે કૃષ્ણને નજીકથી જો ને ત્યારે ખબર પડે કે એને અડવા જાઓ તો તમને ખબર પડે કે એને હાડકું જ નથી. તેમ છતાંય આપણે એને ઓળખતા નથી. આપણા શરીરે જેટલા બધા કેવી તુલ્ય બની ગયા છે કે એને આપણામાંથી કંકુ ઉત્પન્ન કર્યું. તમે નહાશો, રોજે નહાવાની પ્રક્રિયા તો કરતા જ હશે, શૌચ ક્રિયા પણ તમે કરતા છો, બરાબર? તો તમે એક વિચાર કરો કે કાનની અંદર ગુગળના રૂપની અંદર મેલ છે, બરાબર છે? તમે મોઢાની અંદર ધૂપ રૂપે મેલ છે, નાકની અંદરનો મેલ તમે ઓળખો છો, ભેજળ સ્વરૂપનો મેલ, આ શરીરની અંદર કાયાની અંદર પેશાબ પાણી તો તમે જે કરો છો એ મેલ છે. તો આ મેલ આ શરીરની અંદર કેવી રીતે દેવની આ ગતિ થાય અને કંકુ ઝરવા માંડે? એ પણ પડતા હોય છે. એ લોકોને એનો વિશ્વાસની વાત છે, પણ એ વસ્તુ યોગ્યતા નથી. કોઈ એવી રીતે એવું કઈક વસ્તુ નથી હોય કે આપણા હાથની અંદર ત્યાં પાણી કે કંકુ ઉત્પન્ન થાય અને આ કોઈ જરા વહે, એ કોઈ યોગ્યતા નથી. માતાજીની મૂર્તિની અંદરથી પણ તમને જણાવ્યું છે, ઘણા જણ લોકો કહે છે, પણ એ યોગ્યતા નથી. મારા મત મુજબ અમે કેટલા સમયથી માતાજીની આટલી મોટી પ્રતિમા ગુજરાતભરની અંદર મોટામાં મોટી 5.5 ફીટની એક જ પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિ છે, અમે રાત દિવસ સેવા પૂજા કરે છે, તોય અમને એ પ્રમાણ નથી. અને પ્રમાણ નથી એટલે અમારી ભક્તિ કમ નથી એવું નહીં સમજતા. કારણ કે અમારી ભક્તિની અંદર અમે છે ને પ્રત્યક્ષ આ વસ્તુની અંદર અમે જોયું છે કે ભાઈ આ તત્વ આ લોકો કેવી રીતે, અને બહુ બારીકાઈથી નજીકથી જોયું છે કે આ લોકો કંકુના બધા કારનામા કેવા કરતા હોય છે. હા, ઘણા લોકોનું આ કંકુ પડે છે, ઘી પડે છે, એ જોઈને પછી કેટલા લોકોના સવાલ પણ થાય કે માતાજી અમારા પણ ઘરે કંકુ પડાવો, ઘી પડાવો, એવું તમને આપ સુધીને પણ ઘણા લોકો આવતા જશે આવું કહેવા. પણ જે મિથ્યા છે મિથ્યા છે, ખોટું એ ખોટું. અમે એક વસ્તુ, એક ખોટું 100 ખોટાને જન્મ આપે એના કરતા એ સત્યથી તરીકાડી એને દબાઈ દેવાનું એ યોગ્ય લાગે. અમુક અંશે તો ઢોંગ રતિને જ કહી શકાય ને, અંધશ્રદ્ધા ધર્મને બદનામ કરવાનું કહી શકાય. હું તો કહું છું કે સનાતન ધર્મ આદિ અનાદિકાળનો એ કોઈ નાનો મોટો ધર્મ નથી. એને તમે છેક છેવાડા સુધી તમે પહોંચણ તમારી ખોટી પ્રક્રિયાના કારણે એનો ખોટો રવાડે ના ચડાવશો. કારણ કે એ તો આદિ અનાદિકાળનો છે. એને તો ખાલી નામ માત્રની જરૂર છે. તમારા પંચાના આવા ખોટા ગતિથી કોઈ મતલબ જ નથી. બીજો છેલ્લો સવાલ, આખરી સવાલ, મેરી વિદ્યા શું છે અને કેટલું કામ કરી શકે છે, કયા પ્રકારના કામ કરી શકે છે?
મેરી વિદ્યા એક તંત્રના દ્વારે મંત્રના દ્વારે થતી હોય છે. એ જેને જે કંઠસ્થ હોય એના પેટના મેલની અંદર એ મંત્ર મૂળ છપાયેલો હોય, એના બાપ દાદાઓના વખતથી એ મંત્ર હોય તો એ પ્રમાણભૂતથી ચોકસાઈ થાય છે. પણ બધાના એની અંદર નથી હોતો. કારણ એવું છે કે એ વસ્તુની માટે એને એટલું બલિદાન પણ આપવું પડતું હોય છે. એ વસ્તુનું સંસ્થાપન એટલી કરવાની હોય છે, એ વસ્તુની ક્રિયાઓ એટલી બધી કરવાની હોય છે, ત્યારે આ બધું બને છે. મેં તમને જાણવા મેં જણાવ્યું છે કે એની ક્રિયાઓ કેવા 2 તત્વની અંદર વહેંચેલી છે અને મૂળ સ્થાપન એનું સ્મશાનની અંદર થયેલું હોય છે, 4 જ સ્મશાનની અંદર. બરાબર. હવે અત્યારે આ સ્મશાનની અંદર કરીને કોઈ મતલબ જ નથી. આ લોકો ખાલી દેખાવાનું અને ડરાવવાનું. હવે એ કોઈ પણ સાત્વિક ભક્તિ ગણો કે તાંત્રિક ભક્તિ ગણો, એ ગુરુજી બનાવે સિવાય શક્ય ખરી? ના, ગુરુ જ પરમ તત્વ છે અને ગુરુ વિના કોઈ કાર્ય શક્ય બનતું જ નહીં. કારણ એવું છે કે ગુરુ જ એ વસ્તુને ટક્કર આપી શકે છે. કારણ કે તમારા સામ્રાજ્યની ઓરા એટલી નજીવી છે એ તમે માપી નથી શકતા, પણ ગુરુ તત્વ એ ઓરાને બહુ જાણી શકે છે. કારણ કે ગુરુએ પોતે એ ઓરાને પામી છે એક પ્રકાર. એટલે આના લીધે જ ગુરુ તત્વની અંદર તમારે ભક્તિ કરીને તમારા ગુરુ તત્વથી તમારે આગળ વધવાનું. પણ આજકાલમાં તો બધું ગુરુ બનાવીને હું આ કરું છું. ઘણા જણને મેં એવા જોયા છે કે ગુરુ બનાયા નહીં પણ પોતે ગુરુ બની ગયા છે. હા, હોય છે લોકો. હવે ઘણા બધા લોકો ઘરે પણ પૂજા પાઠ કરતા હોય છે, તો સામાન્ય રીતે કેવી પૂજા કરી શકાય ઘરે? આપણે સામાન્ય ભક્તિની અંદર તો દીવો અગરબત્તી જે ચાલે છે એ જ, એનાથી કોઈ વિશેષ રૂપ નહીં. મંત્ર શક્તિ, જપ શક્તિ એ બહુ પરમ તત્વ છે. તો તમે જપમાળા કરી શકો છો, એનું નામ લો, એનું કાર્ય કરો, પુણ્યદાન કરો, એનાથી સફળ છે. કોઈ એવો કોઈ મંત્ર જાણી શકીએ અમે માતાજીની ભક્તિ કરવી હોય તો દશામાં? આની અંદર કોઈ મંત્ર એ હોતો જ નહીં. આપણે એનું નામ લઈએ ને કરી જઈએ, અચ્છા, બસ એનું નામ જ એવું છે કે એના નામની અંદર જ શક્તિ છપાયેલી. કારણ કે આ પોતે એક શક્તિ જ છે. એના નામની અંદર જ હોય. હા, યાદ કરો તો કામ થશે. અમે ગાડી આ ધામની અંદર એક જ એને કહીએ છીએ કે તમે નામ માત્ર તારણહાર છે, બીજું કશું નહીં. જય માતાજી. જી, આ હતા માધવપુર દશામા મંદિરના જીતુભા માળી, જે સેવક તરીકે ઓળખાય છે અને ખૂબ સુંદર પોડકાસ્ટ રહી. આ જ રીતેની અન્ય પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.